મોરબીમાં રહેણાંક મકાનમાં બ્લાસ્ટની ઘટના બની છે। ગેસ ગીઝર ફાટતા બ્લાસ્ટ થયો છે। બ્લાસ્ટમાં 3 વ્યક્તિઓને ઈજા થઈ હોવાની પણ જાણકારી મળી રહી છે। બ્લાસ્ટને કારણે મકાનને મોટા પાયે નુકસાન થયું છે। ઈજાગ્રસ્તોને રાજકોટની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। દલવાડી સર્કલ નજીક ઉમા 2 રેસિડેન્સીની આ ઘટના છે। નજીકના 3 મકાનોમાં પણ નુકસાન થયાની માહિતી। તો દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ગેસ ગીઝરમાં બ્લાસ્ટ થતા આ ઘટના બની છે। ઘર વખરી તહેસ નહેસ થઈ ગઈ છે। જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બ્લાસ્ટ કેટલો ખતરનાક હશે। આસપાસના મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે તેવી પણ જાણકારી। મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલી એક રેસિડેન્સીમાં આ ઘટના બની છે। ત્યારે ગેસ ગીઝર જોખમી પણ સાબિત થઈ શકે છે તે આ ઘટના પરથી ક્યાંક દેખાઈ રહ્યું છે। સાવચેતી જરૂરી બની જાય છે। કોઈ પણ ગફલતમાં રહે તો આ રીતનું જોખમ પણ ઊભું થઈ શકે છે। ઘરના દ્રશ્યો જોઈ શકાય છે। બ્લાસ્ટમાં 3 વ્યક્તિઓને ઈજા થઈ છે। આસપાસના જે ઘરો છે તેમાં પણ નુકસાનીના સમાચાર છે। ગેસ ગીઝર ફાટતા આ ઘટના બની છે જેમાં ઘરની તમામ ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે।